સવારે વહેલા ઉઠીને ભાઈ આપણે પહોંચી ગયા આપણી શાળામાં હજુ વેકેશન છે, સોમવારથી શાળાઓ ચાલુ થશે, પણ આપણે વસ્તી ગણતરીનો ઓર્ડર છે એટલે આપણે જવું પડ્યું. જેવા આપણે ગયા તો આપણે પ્રાર્થનાના શેડ નીચે આપણી નજર ગઈને પ્રાર્થનાના શેડ નીચે ભાઈ સરસ મજાની પ્રાર્થનાઓના બધા પોસ્ટર્સ લગાવેલા હતા. અને ભાઈ અમારી શાળા રૂપી બાગ ફૂલ રૂપી અમારા બાળકો વિના એકદમ સુમસામ લાગી રહ્યો હતો. અને જેવા આપણે શાળાની અંદર એન્ટર થયા તો શાળામાં હજુ પણ બીજા વધારે પોસ્ટર્સ આવેલા હતા. તે સિવાય પણ શાળાને લગતી ને બાળકોને ઉપયોગી થાય, ભણવામાં ઉપયોગી થાય એવી ઘણી બધી વસ્તુઓ શાળામાં આવી પહોંચી. ત્યારબાદ ભાઈ અમારા સુપરવાઇઝર શ્રી આવ્યા. સુપરવાઇઝર શ્રીએ ભાઈ અમને જે જનગણના કરવાની છે એની ભાઈ કીટ આપી દીધી, એટલે કે બેગ આપી દીધી. અને બેગ ખોલીને આપણે ચેક કરવા લાગ્યા તો બેગમાંથી વિવિધ વસ્તુઓ નીકળવા લાગી. જેમ કે તમે જોઈ શકો છો, ટોપી છે, પછી આઈ કાર્ડ છે, એની સાથે ભાઈ પેન્સિલ, માર્કર, રબર અને બધું ઘણી બધી સ્ટેશનરી આપી છે. અને એ સિવાય પણ આપણે નકશો રાખવા માટે એક મસ્ત ફાઇલ છે, એના સિવાય એક ડાયરી છે જેમાં આપણે બીજો વિવિધ પ્રકારનો આપણે રેકોર્ડ રાખી શકીએ લખી કરીને. અને ભાઈ ત્યારબાદ ભાઈ બે વ્યક્તિઓ આવી ગયા જે લોકો આ પોસ્ટર લગાવવા માટે સ્પેશિયલ આવ્યા હતા, તો એ લોકો એમનું કામ કરવા લાગ્યા. ત્યારબાદ ભાઈ આપણે ઘરે આવવા નીકળ્યા તો ભાઈ રસ્તા પર હાઈવે પર ખતરનાક ગરમી હતી, એટલો તડકો હતો કે આખી તમારી સ્કિન દજાડી દે. એટલે ભાઈ આપણે છાંયડામાં થોડી વાર ઊભા રહી ગયા. ત્યારબાદ ભાઈ આપણે પહોંચી ગયા ઘરે આવીને આપણે બેસી ગયા જમવા માટે. જમવાનું ભાઈ એક નંબર હતું. જમવામાં શું હતું તો ભાઈ જમવામાં આજે સરસ મજાના દહીં ભાત બનાવેલા હતા, એમાં તમે કોથમીર જોઈ શકો છો અને લાલ મરચાંનો વઘાર કરેલો હતો. અને ત્યારબાદ ભાઈ આપણને હજુ વધારે ગરમી લાગતી હતી, એનર્જી ડાઉન લાગતી એટલે આપણે એક ગ્લાસમાં લઈ લીધી છાશમાં મસાલો અને આઈસ ક્યુબ નાખી દીધા. અને મારી હાલત તમે જોઈ લો, તડકામાંથી આવ્યા પછી ભાઈ આવી હાલત થાય છે. ત્યારબાદ ભાઈ આપણે રાત્રે જમી કરીને બેસી ગયા નજરી નકશો બનાવવા માટે, કારણ કે તમારે જે ફિલ્ડમાં જવાનું છે, જે ઘરોની ગણના કરવાની છે, એનો એક નકશો તમારે તૈયાર કરવાનો હોય છે. જે હું રફ નકશો બનાવવા બેસી ગયો. તો આ રીતે ભાઈ આજે મારો દિવસ પસાર થયો. તો મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય.